ઓમ ગણેશ હર હર મહાદેવ। આજે સત્સંગ કરીશું અને શંકાઓનું અમુક સમાધાન કરીશું। કઈ શંકા? તો આ વખતે આજે વ્યતિપાત છે 27 મે એટલે કે બુધવારે, અને એ દિવસે 11 પણ છે। અને ઘણા લોકોનો એક પ્રશ્ન છે, એક મેં વિડીયો હમણાં વ્યતિપાતનો મૂક્યો છે એના પછી, કે 11ના દિવસે અનાજનું દાન કેવી રીતે થાય। તો આજે આ બધો સંશય છે એ હું દૂર કરીશ, અને મૂળ વિષય છે કે વ્યતિપાતનું વ્રત જો કરવું હોય તો કેવી રીતે કરવું। ચાલો સત્સંગ શરૂ કરીએ। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સૌથી પહેલાં એ કે એકાદશી અને વ્યતિપાત બંને એક દિવસ છે તો શું કરવું। તો જો તમે દરેક એકાદશી કરતા હોય તો તમારે એકાદશીના વ્રતનું જ આચરણ કરવું, પણ લગભગ એકાદશીના વ્યતિપાતના બધા નિયમો એક જ સરખા છે, એમાં બીજું કંઈ અલગથી નથી। હા, વ્યતિપાતમાં અન્નદાનનું મહત્ત્વ અગણિત છે। જો તમારા મનમાં સંદેહ કે શંકા હોય એકાદશી કરતા હોય ને કરવાવાળાને કે ભાઈ ના અમને પાપ લાગશે, તો તમે અન્નદાનની જગ્યાએ બીજા પણ ઘણા દાન મેં એ વિષય વિડીયોમાં બોલ્યા હતા, તો તમે એ કરી શકો છો। તો આ તમારી શંકાનું સંદેહનું સમાધાન થયું। હવે જે લોકોને વ્યતિપાતનું વ્રત કરવું છે, તમે એક કરવા માગતા હોય તો એક, અને જે લોકો રેગ્યુલર દર મહિને કરતા હોય તો એ લોકો માટે। જે લોકો એકાદશીનું વ્રત કરવાની સાથે વ્યતિપાતનું વ્રત કરવા માગે છે તો તમે પણ કરી શકો છો। કેવી રીતે કરવું? તો સવારે નિત્ય પૂજા પાઠ તમે જે કરતા હોય એ તો કરવું, પણ વિશેષ સ્નાનનો નિયમ આ વખતનો કહું કે આ વખતે 27 તારીખે જ્યારે તમે સ્નાન કરો ત્યારે એ પાણીમાં આમળાનું ચૂર્ણ એટલે આમળાનો પાવડર અથવા આમળા નાખી અને પછી સ્નાન કરીને પછી શુદ્ધ જળથી સ્નાન લઈ શકો છો કે કરી શકો છો। બહુ મહત્ત્વ છે, તો એ જરૂર કરજો। હવે એ કર્યા પછી તમે જે તમારું નિત્ય પૂજાપાઠ આદિ કરતા હોય એ કરી લેવું। એના પછી જે છે તમારે હાથમાં ચોખા, ફૂલ અને જળ એટલે કે પાણી લેવાનું જમણા હાથમાં, અને સંકલ્પ લેવાનો। જો તમે વ્યતિપાતનું વ્રત કરતા હોય તો સંકલ્પ લેજો, ના કરતા હોય તો વાંધો નહીં। સંકલ્પ એ લેવાનો છે કે જે તમારી મનોકામના હોય એ પૂર્તિ માટે અને ભગવાન સૂર્યની ને ભગવાન પુરુષોત્તમની નારાયણની કૃપા પ્રાપ્ત થાય એના માટે હું આજે વ્યતિપાતનું વ્રત કરીશ એવો સંકલ્પ લઈ એ પાણી મૂકી દેવાનું। પછી એ પાણી કે જળ જે છે સંકલ્પવાળું પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી શકો છો। હવે સંકલ્પ લીધા પછી તમારી પાસે વિષ્ણુ ભગવાન કે શાલિગ્રામ શિલા બધું હોય તો એ ભગવાનને તમે પંચામૃતથી કે દૂધથી કે જળથી કે ચંદનવાળા પાણીથી સ્નાન કરાવો અથવા અભિષેક કરાવો। સ્નાન નહીં, અભિષેક કરાવો। જો શંખ હોય તો શંખમાં એ ભરીને અભિષેક કરશો તો સૌથી ઉત્તમ છે, અને શંખ ના હોય તો કોઈ પાત્રમાં તમે લઈ અને સ્નાન કરાવજો, અભિષેક કરાવજો। અભિષેક બધું થઈ જાય પછી શુદ્ધ જળથી ભગવાનને સ્નાન કરાવી લો, શુદ્ધ વસ્ત્રથી ભગવાનને સાફ કરી લો એટલે પોછી લો, અને એના પછી ભગવાનને ચંદનના સરસ મજાના લેપન કે તિલક આદિ શૃંગાર આદિ તમે કરો। એ બધું થઈ જાય એના પછી ભગવાન આગળ તમે પ્રસાદ ધરાવો, ફળ ધરાવો કે સૂકા મેવા પછી તમે પ્રસાદ સ્વરૂપે ખાઈ શકો તો એ ધરાવી દો। એના પછી ભગવાનની આગળ શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરો। આ હું તમને ખાલી આમ જ કહું છું, સ્ટેપ તમે તમારા રીતે કરી શકો છો। તો એ બધું તમારે ટૂંકમાં કરવાનું। એ થઈ જાય પછી ભગવાનની આરતી પણ કરી શકો। તમને જે આરતી ભગવાન વિષ્ણુની નારાયણની કરવી હોય આરતી તમે કરી શકો। હવે એ બધું થઈ ગયું એના પછી તાંબાના લોટામાં જળ લેવાનું, જળની અંદર તમે કંકુ ચોખા ફૂલ પધરાવો, કશું ના હોય તો ખાલી જળ ચાલશે, અને ભગવાન સૂર્યને અર્ઘ્ય જરૂર આપવાનું। જો તમે વ્યતિપાત વ્રત કરતા હોય તો જરૂરથી અર્ઘ્ય આપો, અને અર્ઘ્ય આપ્યા પછી 3 વખત આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરજો અથવા તો સૂર્ય અષ્ટકમનો પાઠ કરજો। એ બહુ મહત્ત્વનું છે, કારણ કે વ્યતિપાતના વ્રતમાં સૂર્ય ઉપાસના જરૂર કરવી જોઈએ। કેમ? તો આવનારા વિષયોમાં હું તમને જરૂર જણાવીશ। તો એ થઈ ગયું। હવે આ થઈ ગયું તમારું પ્રાતઃકાળનું પૂજન નિયમ આદિ। પછી આખા દિવસ દરમિયાન તમે ચાલતા ફરતા ઉઠતા બેસતા કે તમે કોઈ પણ સત્કર્મ કરતા હોય કે કામકાજ જે કંઈ ટૂંકમાં હોય એમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણાય અથવા તો ઓમ સૂર્યાય નમઃ તમે માનસિક જાપ કરી શકો। તમારી પાસે સમય વધુ હોય સવારે તો ભગવાન આગળ બેસી અને નારાયણ કવચના પાઠ કરો, ભગવદ્ ગીતાનો પાઠ કરો, સૂર્ય અષ્ટકમનો પાઠ કરો, કદાચ આદિત્ય હૃદય સ્તોત્રના વધારે પાઠ કરવા હોય તો પણ તમે કરી શકો છો, વિષ્ણુ સહસ્રનો પાઠ કરો, આ બધા તમે પાઠ કરી શકો। પછી આખો દિવસ તમારો નીકળી જાય પછી સાંજે સંધ્યાકાળે જરૂરથી ફરી ભગવાન આગળ બેસી ભગવાનની આગળ દીવો ગાય માતાના ઘીનો પ્રજ્વલિત કરજો, અને તમારી પાસે સમય હોય એ પ્રમાણે ભગવાનના મંત્ર કે સ્તોત્ર પાઠ આદિ કરી શકો છો। આ બધું થઈ જાય પછી બીજા દિવસે
સવારે સૂર્ય ઉદય થઈ જાય એના પછીના 2 કલાક સુધીમાં વ્યતિપાત જેણે વ્રત કર્યું છે એ લોકો માટે છે. એ લોકો પછી શું કરે કે અનાજનું અથવા તમારી શક્તિ હોય એ પ્રકારેનું જે અનાજ ચાહે તો અનાજ, વસ્ત્ર ચાહે તો વસ્ત્ર, તાંબાના લોટા હોય કે માટીના ઘડા હોય, આ બધાનું દાન તમે તમારા ગોર બાપાને કે શુકલ મહારાજને અથવા તમને ઉચિત લાગે એ જગ્યાએ તમે દાન કરો. ત્યાં તમારું વ્યતિપાતનું વ્રત સમાપ્ત થયું. તો લગભગ તમે જુઓ તો બધા નિયમ સેમ છે. હવે જ્યારે તમે વ્યતિપાતનું વ્રત કરી રહ્યા છો 27 તારીખે, ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરવું, જેટલું બને એટલું મૌન રહેવું, વધારાનું કંઈ બોલવું નહીં. કેમ તો કે ક્લેશ, કલહ કે આ જે બધું થાય એનાથી તમે મુક્ત રહી શકો. ભગવાનનું સ્મરણ આદિ કરવું. એ દિવસે તમે અન્નદાન કરી શકો છો. વ્યતિપાતના દિવસે કરેલું દાન એનું મેં વિડીયો ઓલરેડી બનાવેલો છે. અને છતાં મેં કીધું એમ કે વ્યતિપાતનું દાન કરતા હોય તમારે કંઈ ડરવાની જરૂર નથી કે આજે 11 છે તો અમને પાપ લાગશે. તમે 11 કરતા હોય ને તમારા મનમાં કંઈક શંકા હોય તો તમે અન્નનું દાન ના કરશો, પણ બીજું બધું તો દાન કરી શકો ને. એટલે કહેવાનો અર્થ એ છે કે 11 પણ છે, વ્યતિપાત પણ છે, 11 પણ કરવી છે, વ્યતિપાત પણ કરવો છે. તો બધું દરેક જગ્યાએ તો કદાચ સંભવ ના હોય, એકસાથે દૂધને દહીંમાં પગ ના મુકાય, પણ સંભવતઃ પુણ્ય તમને મળી શકે છે. વ્યતિપાતના વ્રતમાં વિશેષ શું આવે છે? એકાદશીની જેમ બધા નીતિ નિયમો, પણ વ્યતિપાતના વ્રતમાં વિશેષ આવે છે સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવો. તો અર્ઘ્ય તો આમ પણ બધા આપતા હોય છે. 11 તમે કરી હોય કે ના કરી હોય, અર્ઘ્ય તો હર કોઈ આપી જ શકે છે. એટલે કહેવાનો અર્થ છે કે તમે 11 કરો કે તમે વ્યતિપાત કરો, તમને એક સાથે ઘણા બધા પુણ્ય મળવાના છે. અને આ દિવસના પુણ્યને જવા દેશો નહીં, કારણ કે પુરુષોત્તમ મહિનો પ્લસ એકાદશી ને પ્લસ વ્યતિપાત, સદીઓમાં આવા યોગ આવતા હોય છે. છતાં તમારા મનમાં કોઈ વિશેષ પ્રશ્ન હોય, ઉચિત પ્રશ્ન, તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછજો. હું પ્રયત્ન કરીશ તમને ઉત્તર આપવાનો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.